તો જીસીએમએમએફના નવા ચેરમેન બન્યા છે અશોક ચૌધરી। તેઓ દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન પણ છે અને હવે તેમને જીસીએમએમએફની પણ કમાન્ડ સોંપવામાં આવી છે, જ્યારે કે અહીંયા વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ કરવામાં આવી। રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન છે ગોરધન ધામેલિયા। આગામી 18 વર્ષની ટર્મ માટે સર્વાનુમતે વરણી કરાઈ। સાબર ડેરી વિવાદ વચ્ચે અહીંયા શામળ પટેલને મોટો ઝટકો મળ્યો। રિપીટ થવાની ધારણા પર આખરે પૂર્ણવિરામ મુકાયું। જીસીએમએમએફના નવા ચેરમેન અશોક ચૌધરીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે બિનહરીફ ચૂંટાવા બદલ તમામનો આભાર માનું છું। વધુ વિકાસ થાય તેવા પ્રયાસ રહેશે। નકલી દૂધ જેવું ધ્યાનમાં આવશે તો પગલાં લેવાશે। ગ્રાહક અને પશુપાલકનો વિશ્વાસ જાળવી રાખવાની કામગીરી કરાશે। જીસીએમએમએફના વાઇસ ચેરમેન ગોરધન ધામેલિયાએ કહ્યું કે પશુપાલકોને વધુમાં વધુ ભાવ મળે તે માટે પ્રયાસ કરીશું। રાજકોટમાં 900 કરોડની ડેરીનું નિર્માણ છે। દૂધનો પાવડર અને પેકેજિંગ ત્યાં થશે। સૌરાષ્ટ્રમાં પશુપાલકોની પ્રગતિ ધીમી છે તેવું પણ તેમણે કહ્યું। પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે। ગુજરાતના 36 લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બહેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે। પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં, પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા। ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક 900 કરોડની એક ડેરી ઊભી કરી છે। ફેટ 2 કહેવાય એને। એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદ જે છે તે ચહેરો બદલાઈ ચૂક્યો છે। જે પ્રમાણે મહેસાણા ડેરી સંઘના અશોક ચૌધરી છે તેમને ચેરમેન પદ તરીકે સર્વસ્વીકૃત કરવામાં આવ્યા છે। જ્યારે બીજી તરફે વાત કરવામાં આવે તો હવે વાઇસ ચેરમેન પદ માટેની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। મહત્તમ જે પ્રમાણે વાત મળી રહી છે તે પ્રમાણે રાજકોટ ડેરી સંઘના જે છે ગોરધનભાઈ ધામેલિયા તેમની નામ પર અત્યારે જાહેરાત લાગી શકે છે, તેમને પર કળશ ઢોળાઈ શકે છે પસંદગીનો, તે પ્રકારની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ સૌથી મોટા સમાચાર કે શામળભાઈ જે છે તે હવે જીસીએમએમએફના ચેરમેન નથી રહ્યા અને જે ચેરમેન પદ જે છે તે હવે અશોક ચૌધરી જે મહેસાણા ડેરી સંઘના ચેરમેન છે તેમને સોંપી દેવામાં આવ્યું છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।